હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 એમાં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એનો પાર્ટ 1 અને 2 આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા. તો આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 વિશે ચર્ચા કરીશું. તો ચાલો પાર્ટ 3 એમાં સી રીડ ધ ફોલોઇંગ રેસિપી. દાલ બાટી, દાલ, કલેક્ટ ચના દાલ, तुवेर दाल और मूंग दाल एंड अरद दाल. शू આપણે કલેક્ટ કરવાનું છે? એક તો ચણાની દાળ, પછી તુવેર દાળ, મગની દાળ અને અડદ. બરાબર. ક્લીન એન્ડ વોશ ધ દાલ. પછી આ દાળ છે એને તમારે સાફ કરવાની છે, ધોવાની છે. પ્રેશર કુક ધેમ ઓલ. પછી તમારે કુકર છે, પ્રેશર, એમાં તમારે બધી દાળ નાખવાની છે. હીટ ધ ઘી ઇન અ પાન. પછી તવામાં તમારે ઘી છે એ પણ ગરમ કરવાનું છે. એડ ક્યુમિન સીડ. પછી જીરું છે એ પણ તમારે લેવાનું છે. વેન ક્યુમિન સીડ ક્રેકલ શાઉટ ધેમ એન્ડ એડ ક્લોવ, બે લીવ્સ, ગ્રીન ચીલીસ એન્ડ આસાફટીડા. બરાબર. જ્યારે જીરું તળતળવા લાગે ત્યારે તેમાં તમારે લવિંગ એડ કરવાનું છે. પછી બે લીવ્સ, બરાબર, એટલે કે લીમડો ને એ બધું. પછી ગ્રીન ચીલીઝ, લીલું મરચું અને આસાફાટીડા. એટલે કે હિંગ. બરાબર. એસાફાટીડા એટલે થાય હિંગ. એ પણ તમારે એડ કરવાની છે. એડ કુકડ દાલ્સ ઇન ઇટ. પછી તમારે આ દાળ છે એને એમાં રાંધવાની છે. અને એડ વોટર. પછી એમાં થોડું પાણી એડ કરવાનું છે. એડ ચીલી પાવડર, ટર્મેરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. પછી ટેસ્ટ આપવા માટે થોડું એમાં મરચું એટલે કે ચીલી પાવડર, પછી ટર્મેરિક પાવડર એટલે કે હળદર, કોરિએન્ડર એટલે કે ધાણા જીરું, અને ગરમ મસાલા અને થોડું મીઠું છે એ બધું એડ કરવાનું છે. સિમર ફોર 5 to 7 મિનિટ. 5 થી 7 મિનિટ સુધી તમારે એને ઉકળવા દેવાનું છે. સિમર એટલે થાય ઉકાળવું. ચલો ત્યાર પછી બાટી. ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર. એટલે કે 1 કપ આખો વ્હીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ. હાફ અ કપ ઓફ સિમોલિના એટલે કે રવો છે એ પણ તમારે અડધો કપ લેવાનો. 2 ટેબલ સ્પૂન્સ ઓફ બેસન એટલે કે બેંગલ ગ્રેમ ફ્લોર છે એની તમારે 2 ચમચી લેવાની રહેશે. એડ ઓઇલ એન્ડ સોલ્ટ. પછી તેમાં તેલ અને થોડું મીઠું એડ કરો. મિક્સ વેલ, સરસ રીતે હલાવો અથવા તો મિશ્રણ કરો. એડ વોટર. પછી તેમાં થોડું પાણી એડ કરો. નીડ ઇન ટુ અ ફર્મ ડફ. નીડ વેલ ફોર ધ 5 to 7 મિનિટ. પછી 5 થી 7 મિનિટ સુધી તમારે એને ભેળવી અને ગૂંદવાનું રહેશે. બરાબર. નીડ એટલે થાય ભેળવવું અથવા ગૂંદવું. બરાબર. ત્યાર પછી કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર્સ. સ્પેશિયલ બાટી કુકર આવે એમાં તમારે એને રાંધવાની રહેશે. બરાબર. એડ ઘી એટ સર્વિંગ. ત્યાર પછી થોડું એમાં ઘી પણ જો જરૂર લાગે તો એડ કરવાનું રહેશે. બરાબર. તો આ તમારી દાલ બાટી તૈયાર થઈ ગઈ. ચલો ત્યાર પછી દાળ ઢોકળીની આપણે વાત કરી. વોશ ધ તુવર દાળ, પ્રેશર કુક ઇટ. તુવેર દાળ છે એને તમારે ધોવાની રહેશે. ત્યાર પછી પ્રેશર કુકરમાં તેને નાખવાનું રહેશે. માસ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર. રાઉન્ડ લેડર જે તમારી પાસે હોય તેનો ઉપયોગ કરી વ્યવસ્થિત હલાવવાની રહેશે. મિક્સચર કરવાની રહેશે. એડ વોટર, સોલ્ટ, ટર્મેરિક પાવડર ટુ ટેસ્ટ. પુટ ઇટ ટુ કુક. ત્યાર પછી તમારે થોડું પાણી, મીઠું અને હળદર છે એ સ્વાદ માટે તમારે એડ કરવાનું રહેશે. પુટ ઇટ ટુ કુક. હીટ ઓઇલ ઇન અ પાન. તવામાં તમારે થોડું ગરમ તેલ રેડવાનું રહેશે.
એડ cumin seeds, asafoetida, dry red chilies, bay leaves, cloves, cinnamon, cardamoms, curry leaves, ginger, green chilies, tomatoes and એડ રેડ ચીલી પાવડર. કઈ કઈ વસ્તુ તમારે એડ કરવાની રહેશે? તો ક્યુમિન સીડ્સ એટલે જીરું, એસ્પેટિડા એટલે હિંગ, ડ્રાય રેડ ચીલીસ એટલે સૂકા લાલ મરચાં, બે લીવ્સ એટલે લીમડાના પત્તા અથવા કોથમીર ને એ બધું, ક્લોવ્સ એટલે લવિંગ, સિનેનામોન એટલે થશે તજ, કાર્ડેમોમ્સ એટલે ઇલાયચી, કરી લીવ્સ એટલે લીલા પાંદડા જેમાં લીમડો, કોથમીર, ભાજીને એ બધું, જીંગર એટલે આદુ, ગ્રીન ચીલીસ એટલે લીલું મરચું, ટોમેટોસ એટલે ટમેટો, રેડ ચીલી પાવડર એટલે લાલ મરચું, એ બધું મારે એડ કરવાનું રહેશે. ત્યાર પછી સ્ટીર ટીલ ઓઇલ સરફેસીસ, ત્યાર પછી ઉપરથી એટલે કે ઉપરથી તમારે થોડુંક તેલ નાખી અને હલાવવાનું રહેશે. સ્ટીર એટલે હલાવવું. એડ ઇટ ટુ કુકિંગ દાળ, ત્યાર પછી તેને રાંધવાની દાળ જે હોય એમાં તમારે એને એડ કરવાની રહેશે. ત્યાર પછી ઢોકળી. ઢોકળી બનાવવા માટે આપણે શું કરવાનું? તો ટેક હોલ વ્હીટ એટા અથવા તો આટા એટલે લોટ છે તમારે સૌથી પહેલાં લેવાનો, એન્ડ સોલ્ટ એન્ડ ઓઇલ, ત્યાર પછી થોડું મીઠું અને તેમાં તેલ છે એડ કરવાનું. મિક્સ વેલ, સારી રીતે તેનું મિશ્રણ કરવાનું. એડ સફિશિયન્ટ વોટર, જરૂર પૂરતું જ પાણી છે તમારે એડ કરવાનું એમાં. નીડ ઇન ટુ અ સ્ટીફ ડવ, જ્યાં સુધી લોટ છે એ મક્કમ ન થઈ જાય, બરાબર, કે જેની ઢોકળી આપણે બનાવી શકીએ એવું ન થઈ જાય ત્યાં સુધી તમારે એને ગૂંદવાનો રહેશે, બરાબર. ટેક લેમન સાઇઝડ પોર્શન. લેમન સાઇઝડ પોર્શન એટલે લીંબુ જેટલા કદના પછી લોટના તમારે આ રીતે પાર્ટ્સ પાડવાના રહેશે. રોલ અ રોટી, પછી એની રોટી બનાવવાની રહેશે. કટ પીસીસ, પછી એને ટુકડા કરવાના રહેશે. એડ ઓલ ઢોકળી પીસીસ વન બાય વન ઇન કુકિંગ દાળ, પછી દાળમાં એ તમારે ઢોકળી આવી રીતે કાપી અને એમાં એડ કરવાનું રહેશે. મિક્સ તેમ જેન્ટલી, ધીમેથી તમારે મિક્સ કરવાનું રહેશે. સિમર ફોર 5 to 7 મિનિટ્સ વાઇલ સ્ટીરિંગ ઓકેશનલી, 5 થી 7 મિનિટ સુધી તેને તમારે ઉકળવા દેવાની રહેશે, જ્યાં સુધી સ્ટીર એટલે મક્કમ કડક નથી જાય ત્યાં સુધી, બરાબર. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ. ફિનિશ ઓફ એટલે અંતમાં તમારે લેમન, જ્યુસ ઓફ લેમન એટલે કે લીંબુનો રસ એની સાથે અને કોરિએન્ડર લીવ્સ એટલે હળદર એના પાંદડાઓ સાથે આમ તેમ તમારે ઉછાળી, બરાબર, ચમચા દ્વારા તમારે એને વ્યવસ્થિત હલાવી અને તે પૂર્ણ કરવાની રહેશે, બરાબર, આખી પ્રોસેસ. તો આ રીતે આપણે દાળ અને ઢોકળી અને બીજું દાલ બાટી બનાવવાની પ્રોસેસ જોઈ. હવે આગળ વાત કરીએ. આન્સર ધ ક્વેશ્ચન ફોર ધ એબાઉ રેસીપી. ઉપરના જે રેસીપી છે એ મુજબ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો રાઇટ સ્પાઇસીસ યુઝડ ઇન દાલ બાટી. દાલ બાટીમાં કયા કયા મસાલા છે એનો ઉપયોગ થયો હતો? તો શું આવશે એમાં? ચણા દાળ, બરાબર, ત્યાર પછી મૂંગ દાળ, ક્યુમિન સીડ, ક્લોવ્સ, બે લીવ્સ, ગ્રીન ચીલીસ એન્ડ એસાફેટિડા, બરાબર, એ બધું આવશે. ત્યાર પછી લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ ઢોકળી. દાલ ઢોકળી માટે કઈ કઈ સામગ્રી જોઈશે? તો તુવેર દાળ, ક્યુમિન સીડ, એસાફેટિડા, ડ્રાય રેડ ચીલીસ, બે લીવ્સ, ક્લોવ્સ, સિનેમોમ, કોરિએન્ડર, કરી લીવ્સ, જીંગર, ગ્રીન ચીલીસ એક્સેટ્રા. નેમ ઓલ ધ ફ્લોર યુઝડ ઇન બાટી. બાટીમાં કયા કયા લોટનો ઉપયોગ થાય છે? તો wheat flour, half cup of સિમોલિના એટલે કે રવા એન્ડ 2 tablespoons ઓફ બેસન, બરાબર. ત્યાર પછી વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને ગાર્નિશ કરવા તમે એમાં શું એડ કરશો?
તો વી વિલ એડ ગાર્લિક ટુ ગાર્નિશ દાલ બાટી, બરાબર, એટલે કે એમાં લસણનો ઉપયોગ કરીશું. રાઇટ રેસીપી ફોર ખીચડી. ખીચડી માટેની પ્રોસેસ તમારે કહેવાની છે. તો કલેક્ટ રાઈસ એન્ડ મૂંગ દાલ, ક્લીન એન્ડ વોશ ધેમ, પ્રેશર કુકર, એટલે પ્રેશર કુકરમાં તમારે મગની દાળ અને ચોખા છે એ તમારે કલેક્ટ કરવાની છે. ધેમ ઓલ એડ વોટર એન્ડ બર્ન ઇટ સિમર ફોર 5 to 7 મિનિટ. ત્યારબાદ થોડું એમાં પાણી છે એડ કરવાનું છે અને 5 થી 7 મિનિટ સુધી તમારે એ ઉકળવા દેવાનું રહેશે. ચલો નેક્સ્ટ, નેમ 3 to 5 ઓફ યોર ફેવરેટ ડિશિસ. તમારી 4 થી 5 ફેવરેટ ડિશના નામ લખવાનું રહેશે, જેમ કે લડ્ડુ, ભજીયા, બરફી, પૂરણપૂરી અને સમોસા, બરાબર. એક્ટિવિટી 7, જેમાં લાઇક વેજીટેબલ સ્ક્રેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ. સ્કૂલ કે હોમ એટલે કે આપણા ઘરે જે બગડેલા શાકભાજી કે હોય એમાંથી તમે કઈ કઈ વસ્તુ બનાવી શકો, તો એની યાદી તમારે બનાવવાની રહેશે. જેમ કે ઓલ્ડ ટેક્સ્ટ બુક, નોટબુક, સ્ટોન, ચપ્પલ્સ ઓર શૂઝ, ઓલ્ડ ક્લોથ્સ. આ બધામાં શું બની શકે એવી બીજી કઈ કઈ છે? તો ઓલ્ડ બેગ્સ, પછી બ્રોકન ટોયસ, તૂટેલા રમકડા, પછી વાયર્સ અને ઓલ્ડ ફર્નિચર, બરાબર. ઓલ્ડ બેગ્સ, બ્રોકન ટોયસ, વાયર્સ અને ઓલ્ડ ફર્નિચર્સ. આગળ વાત કરીએ. એક્ટિવિટી 8, અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ. ચકલી અને પોપટ બંને સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોક્ડ વિથ ઇચ અધર. તેઓ બંને એકબીજા સાથે વાતચીત કરતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન અ પારુલ્સ હાઉસ. પરંતુ પારુલના ઘરે પિંજરામાં એક પોપટ રહેતો હતો. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ચકલી છે વૃક્ષ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે તે પોપટને ખૂબ જ સારો ખોરાક છે આપતી. ધ સ્પેરો વર્ડ ફોર ફૂડ. ખોરાક માટે તે ચકલી કામ પણ કરતી. વન્સ ધ પેરો ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક વખત પોપટે આ ચકલીને આમંત્રણ આપ્યું તેના પાંજરામાં આવવા માટે અને તેનું સુખ છે શેર કરવા માટે. ધ સ્પેરો સેડ. ચકલીએ કીધું નો, શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. તેણે કહ્યું કે તે ખૂબ જ ખુશ છે પાંજરાની બહાર, બરાબર. પછી પોપટ છે શું કહે છે? ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પોપટ છે એ પણ પાંજરાની બહાર આવવા ઈચ્છતો હતો, બરાબર. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ. તેથી ચકલીએ તેની મદદ કરી એ પાંજરાનો દરવાજો ઓપન કરવાને માટે. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લીવ અવે એન્ડ ઇન ધ ઓપન સ્કાય. પછી બંને મિત્રો આકાશમાં ઉડી ગયા અને સ્વતંત્ર થઈ ગયા. ચલો, ટોક છે તો ટોકડ, લાઈક છે તો લાઈકડ છે તો એનું લાઈક કર્યું. તો હવે લીવડ છે તો એનું શું થશે? લીવ. અને વર્કડ છે તો એનું વર્ક. તો એવી રીતે તમારે સ્ટોરીમાં કયા કયા શબ્દ બીજા આવે છે? તો એમાં આવશે ઇન્વાઇટેડ, કે જેનું તમારે V1 થશે ઇન્વાઇટ, એ લખવાનું રહેશે. ત્યાર પછી સેડ એટલે કહ્યું, તો એનું શું થશે? V1 સે. ત્યાર પછી વોન્ટેડ છે તો એનું શું થશે? વોન્ટ. અને ત્યાર પછી હેલ્પડ તો એનું શું થશે? હેલ્પ, બરાબર. ચલો આગળ વાત કરીએ. એરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. વાર્તા મુજબ ક્રમમાં તમારે સેન્ટેન્સ છે એને એરેન્જ કરવાનું રહેશે. જેમાં સૌથી પહેલે આવશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ. બંને સારા મિત્રો હતા. ત્યાર પછી બીજું, ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ત્યાર પછી ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પોપટે એને આમંત્રણ આપ્યું કેજમાં આવવા માટે, એટલે પાંજરામાં આવવા માટે. ત્યાર પછી ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પાંજરામાંથી બહાર આવવા માટે તેની મદદ કરી ચકલીએ. અને સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લીવ અવે ઇન ધ સ્કાય. ચકલી અને પોપટ બંને આકાશમાં ઉડી ગયા. એક્ટિવિટી 9, આન્સર ધ ક્વેશ્ચન. યુ નીડ 2 clips to hang one hanky. You need 3 clips to hang 2 hankies. You need 4 clips to hang 3 hankies. How many clips do you need to hang 10 hankies? જો તમારે 2 ક્લિપની જરૂર છે એક હેંકીને
લટકાવવા માટે. બરાબર, 1 માટે 2ની જરૂર છે. યુ નીડ 2 હેન્કીસ. 2 હેન્કીસને લગાડવા માટે તમારે 3ની જરૂર છે. એવી રીતે 4 હેન્કીસની જરૂર છે 3 હેન્કીસ લગાડવા માટે. બરાબર, તો હાઉ મેની ક્લિપ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ? તેવા 10 હેન્કી હોય એના માટે કેટલાની જરૂર પડશે ક્લિપની? તો 4 માટે 3, તો 10 માટે કેટલા? તો આપણે કરશી 3 ગુણ્યા 10 અને નીચે આવશે 4. હવે આમાં શું થાય છે કે 2 માટે 1, તો 1 અહીંયા ઘટી જતું હતું. બરાબર, 3 માટે 2 ક્લિપ, 4 માટે 3, તો 10 માટે કેટલી થશે? 1 ઘટાડી દેવાનું. તો શું આવશે આન્સર અહીંયા? 9. ચાલો આગળ વાત કરી. યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. તમારે એક પેજને 10 કોલમમાં ડિવાઈડ કરવાનું છે. કેટલી? 10. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? તો તમે કેટલી લાઇન જેવી ડ્રો કરશો? સાવ સહેલું, 5. બરાબર, ચલો ત્યાર પછી યુ વોન્ટ 16 ફોલ્સ ઇન અ પેપર. તમારે એક કાગળ છે એને 16 વખત એટલે કે 16 વખત તમારે વાળવાનો છે. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો તમે કેટલી વખત એને વાળશો? સાવ સહેલું, 4 વખત. બરાબર, 4 વખત તમે કોઈ કાગળને વાળશો તો 4 × 4 = 16 આન્સર થશે. ચલો ત્યાર પછી યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટીક ANFBNU. તમે એક નવું પરફ્યુમ છે એ બનાવ્યું છે, પરફ્યુમ સ્ટીક એટલે કે એની સ્ટીક બનાવી છે. આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટીક્સ, કેટલામાંથી 4 એવી પરફ્યુમ સ્ટીક છે એમાંથી એક બનાવી તમે. તો આઉટ ઓફ 64 બર્ન્ટ સ્ટીક્સ, તો એવી 64 હોય તો એમાંથી હાઉ મેની ન્યૂ સ્ટીક્સ કેન યુ મેક? તમે એમાંથી કેટલી બનાવી શકશો? 16. બરાબર, કારણ કે 64ને તમે 4 ડિવાઈડ કરો, શું આન્સર આવશે? 16. 16 ચોક 64. બરાબર છે. એક્ટિવિટી 10 કલર ધ પિક્ચર. જેમાં તમારે પિક્ચર આપેલું એને કલર કરવાનું રહેશે. ચાલો અહીં પિક્ચરમાં ધ ટેબલ ઇઝ બ્લેન્ક્સ ધ વિન્ડો. ટેબલ છે એ બારીની કઈ બાજુ છે? એની બાજુમાં જ છે. બરાબર, એટલે આપણે શું લખશી? નિયર. ચલો ત્યાર પછી ધેર આર 6 પિક્ચર બ્લેન્ક ધ વોલ. અહીં 6 પિક્ચર દિવાલ પર લાગેલા. તો દિવાલ પર આવે એટલે શું આવશે? ઓન પ્રિપોઝિશન. ત્યાર પછી ધેર આર 2 પિલોઝ બ્લેન્ક ધ કોટ. ખાટલાની ઉપર 2 ઓશિકા છે, તો ઓશિકા એની ઉપર છે એટલે આવશે ઓન. ત્યાર પછી ધ બોલ બ્લેન્ક ધ ટેબલ. બોલ છે ક્યાં છે? ટેબલની નીચે. બરાબર, એટલે આપણે શું લખશી? અંડર એટલે નીચે. ધેર ઇઝ નોટ અ વોશ બેસિન બ્લેન્ક્સ ધ પિક્ચર. ત્યાં વોશ બેસિન પિક્ચરની કઈ બાજુ છે? ઉપર. તો શું આવશે? ધેર ઇઝ નોટ અ વોશ બેસિન બ્લેન્ક ધ પિક્ચર. એટલે આ પિક્ચરમાં આપેલું નથી એટલે આવશે ઇન ધ પિક્ચર. ધેર ઇઝ નોટ અ વોશ બેસિન ઇન ધ પિક્ચર. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. એક્ટિવિટી 11 ફન ટાઈમ છે. પેશન્ટ એમ કહે છે કે ડૉક્ટર આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લેમ. મને ખૂબ જ
મોટી એટલે કે ગંભીર સમસ્યા છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ. હું એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. મને ભોજન કર્યા પછી ભૂખ લાગતી નથી. ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. સૂઈ લીધા પછી મને થકાન છે મહેસૂસ થતી નથી. ડૉક્ટર છે વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. હું તને એના માટે એક યોગ્ય દવા આપું છું. ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ. સૂયા પછી તારે આ દવાઓ છે દરરોજ રાત્રે લેવાની રહેશે. એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વોકિંગ અપ. અને ચાલવા માટે જા એ પહેલાં તારે આ દવા લેવાની રહેશે. ધેર વેર 3 ફ્રેન્ડ ધે રિક્વેસ્ટેડ ગોડ. ફર્સ્ટ પર્સન કહે છે ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ. મને હીરાઓનું એક ઘર આપો. સેકન્ડ પર્સન કહે ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. સોનાનું મને એક ઘર આપો. થર્ડ પર્સન કહે ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ. ત્રીજો વ્યક્તિ એમ કહે છે ભગવાન મને ઘણી બધી ચાવીઓ હોય, રૂમની ઘણી બધી ચાવીઓ હોય એ મને આપો. બરાબર. તો અહીંયા આપણે મિત્રો લેસન નંબર 1 એટલે કે યુનિટ 1 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો મારો વિડીયો. થેન્ક યુ.